વલસાડના વાંકી નદીમાં ઘોડાપુર આવતા પાલી હિલ ખાતે ડમ્પિંગ સાઇટ પર ફસાયેલ 3 મજૂરોનું એનડીઆરએફ દ્વારા સફળ રેસ્ક્યુ કરાયું। વલસાડ જિલ્લામાં મોડી રાતથી પડી રહેલા ભારે અને સાર્વત્રિક વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। વિરામ વગર સતત વરસી રહેલા મેઘરાજાને પગલે શહેરમાં જળબંબાકાર સર્જાયો। વલસાડની વાંકી નદીમાં ભયજનક સપાટીએ ઘોડાપુર આવ્યું છે। નદીના રૌદ્ર સ્વરૂપને કારણે આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે। વલસાડના ભગડાવડા ગામે પાલી હિલ ખાતે વલસાડ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ આવેલી છે। મોડી રાત્રે પડેલા મસમોટા વરસાદને કારણે વાંકી નદીનું સપાટી બહાર વહેતું પાણી અચાનક આ ડમ્પિંગ સાઇટ તરફ ફરી વળ્યું હતું। સ્થિતિ એટલી ઝડપથી વણસી કે ત્યાં કામ કરી રહેલા 3 મજૂરો પાણીના તેજ પ્રવાહમાં ઘેરાઈ ગયા હતા। પોતાનો જીવ બચાવવા માટે 3 મજૂરો ડમ્પિંગ સાઇટ પર રહેલા એક જેસીબી મશીન ઉપર ચડી ગયા હતા। ચારે તરફ પાણીનો ધસમસતો પ્રવાહ હોવાથી મજૂરો બહાર નીકળી શકે તેમ ન હતા અને ટૂંક સમયમાં જ ભારે ભયનો માહોલ સર્જાયો। સ્થાનિક તંત્રને આ બનાવની જાણ થતાં જ વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું। સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને તુરંત જ એનડીઆરએફની ટીમને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી। એનડીઆરએફની ટીમે સ્થળ પર પહોંચીને ત્વરિત અને જોખમી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। ધસમસતા પાણી અને ભારે વરસાદ વચ્ચે એનડીઆરએફના જવાનોએ અદમ્ય સાહસ અને સૂઝબૂઝ બતાવીને જેસીબી પર ફસાયેલા 3 મજૂરો સુધી પહોંચી તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। આ સફળ રેસ્ક્યુ ઓપરેશન બાદ તંત્ર અને મજૂરોના પરિવારોએ રાહતનો શ્વાસ લીધો હતો। વહીવટી તંત્ર દ્વારા વાંકી નદીના કિનારે આવેલા નીચાણવાળા ગામો અને વિસ્તારોના લોકોને સતર્ક રહેવાની તથા બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે। अभी हम लोग सुबह से जैसा भी आप देख रहे हैं यहाँ पे लगातार बारिश हो रही है वलसाड़ शहर के अंदर, जिसमें औरंगा नदी का भी जलस्तर बढ़ा हुआ है, मान नदी का भी जलस्तर बढ़ा है। तो कहीं ना कहीं जो है काफी जो है यहाँ पे शहरों में बहुत जगहों पे पानी रोड पे भी आ गए हैं। और वही अपना चारों तरफ के एरिया में हम निरीक्षण कर रहे थे, विजिट कर रहे थे, तो उसी दौरान हमारे भागड़ावाड़ा पाली हिल्स के पास एक गाँव है, वहाँ के सरपंच के द्वारा फोन आया। उसके बाद फिर मामलेदार साहब के द्वारा हमें बताया गया कि भागड़ावाड़ा गांव में 4 मजदूर फंसे हुए हैं, जो कि करीब 24 घंटे से वहाँ कल शाम से ही फंसे हुए हैं। तो उनको चिंता की 24 घंटा होने वाला है, तो कहीं ना कहीं से सर उनको निकालना है। फिर यहाँ आने के बाद सिचुएशन देखा, चूंकि आप लोग देख भी रहे होंगे, जिस एरिया में हमने गया था वहाँ पे बहुत ज्यादा करंट था पानी में, जो कि जाना मुश्किल था। लेकिन जो है हमारी टीम ने वहां जा करके वो वहां पे 3 आदमी फंसे हुए थे, उन आदमी को जेसीबी से बचा करके लाया, जो कि हमारा कार्य सफलपूर्ण रहा। और ये कार्य जो है हमारी 6 बटालियन एनडीआरएफ के नेतृत्व में, हमारे कमांडर सर के नेतृत्व में ये सब जो भी यहाँ पे कार्य हो रहा है वो हो रहा है। और अपने डीसीओपीएस अनुपम सर के द्वारा लगातार बातचीत हो रही है, और उसके द्वारा हम लोग यहाँ पे जो है अपनी कार्रवाई को कर रहे हैं। सर कितने लोग फंसे थे? यहाँ पे 3 आदमी फंसे हुए थे। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।